નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાજી સરોવર આજવા ખાતે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ વરસાદ આવવાના પહેલા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન કરવાની પ્રથા છે। ત્યારે આજરોજ સાજી સરોવર આજવા ખાતે મેયર પિંકીબેન સોનીના યજમાન પદે આયોજિત ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ, કોર્પોરેટરો તથા વિપક્ષ નેતા અમી રાવત, પૂર્વ વિપક્ષ ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા વિપક્ષના કાઉન્સિલરો તથા વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કથાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દર વર્ષની જેમ વરસાદ સારો આવે અને આજવા સરોવર જે વડોદરા શહેરને શુદ્ધ પાણી પૂરું પાડે છે તેમાં વરસાદ સારો વરસે અને વડોદરા શહેરને આખું વરસ પૂરતું પીવા લાયક પાણી મળી રહે તે માટે આ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ મેઘરાજાને રીઝવવા માટે આવી રીતે જૂન મહિનાના શરૂઆતના 15 દિવસમાં વરસાદ સારો આવે અને આ સરોવર જે સમગ્ર શહેરને આખું વરસ શુદ્ધ પાણી પૂરું પાડે છે અને આપણા વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા આ અનુપમ ભેટ છે, ઐતિહાસિક ભેટ છે વડોદરા શહેરને, જેવું આજવા સરોવર અને આજવા સરોવરથી જે સમગ્ર શહેર શુદ્ધ પાણી મેળવતું હોય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આ પ્રણાલિકા રહી છે કે આમાં વડોદરા મહાનગરપાલિકાના સભાગૃહમાં બેસતા પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એવા સૌ સભાસદશ્રીઓ પક્ષાપક્ષીથી ઉપર જઈ અને બધા જ એક સાથે મળી અને મેઘરાજાને રીઝવવા માટે ભગવાન શ્રી સત્યનારાયણની પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે અને જેમાં બધા સાથે મળીને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે સારો વરસાદ આવે અને આખું વરસ પાણી સમગ્ર શહેરને આપણે પૂરું પાડી શકીએ એ રીતનું આયોજન આપણે કરી શકીએ, એના માટે ઈશ્વરના આશીર્વાદ રહે માટે સૌ સાથે મળીને ભગવાનની પૂજા કરતા હોય છે। એ નિમિત્તે આજ રોજ આજવા સરોવર ખાતે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ સાથે ઉપસ્થિત રહ્યા। મહારાજા સયાજીરાવ સાહેબ દ્વારા બનાવેલું આ સયાજી સરોવર અને દર વખતે બરોડાની સુખાકારી માટે અહીંયા કથાનું આયોજન થતું હોય છે। આજે પણ માન્ય મેયરશ્રી, ચેરમેનશ્રી, વોટર સમિતિના ચેરમેન એ બધાની ઉપસ્થિતિમાં સત્યનારાયણ ભગવાનની કથાનું અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે। કથા ચાલી રહી છે। મેં પણ અહીંયા કથામાં ભાગ લીધો અને સરોવરની પૂજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। વડોદરા સિટીને ઘણા વર્ષોથી આ સરોવર દ્વારા પાણી પૂરું પાડી રહ્યું છે। આ સરોવરમાં વધારેમાં વધારે પાણી આવે એની માટેના પણ પ્રોજેક્ટો લઈ રહ્યા છીએ અમે। અત્યારે લગભગ 200 કરોડથી પણ વધારના પ્રોજેક્ટો ગતિમાં છે। પ્રી મોન્સૂનની પ્લાનિંગ જે એના ગેટને બધું સર્વિસિંગ કરવાનું હોય એ પણ હમણાં પૂરી થઈ છે। એટલે વડોદરા શહેરનું ખૂબ જ અગત્યનું ગણાય એવું આ સરોવર છે અને એની પૂજા અર્ચના કરી આવનારો સમય વરસાદ અને લોકોને પીવાના પાણી માટે ખૂબ જ સારું નીવડે એની માટે થઈને પ્રાર્થના કરી છે। કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।